વેલકમ ટુ ફ્લેવર લેબ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છે માર્કેટ જેવા સુપર ક્રિસ્પી બ્રેડ પકોડા. આ બ્રેડ પકોડા એટલા ક્રિસ્પી બને છે કે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચલો બનાવી લઈએ. બ્રેડ પકોડા બનાવવા માટે અંદરનું ફિલિંગ બનાવવા માટે 250 ગ્રામ જેટલા બટેટાને બાફીને તેમાં મીઠું, હળદર, ગરમ મસાલો, ધાણા પાવડર અને લાલ મરચું નાખીને આપણે એને પ્રોપર મિક્સ કરી લઈશું. એના સાથે આપણે 100 ગ્રામ જેટલા બોઇલ વટાણા લીધેલા છે, એને લઈને આપણે આ માવો તૈયાર કરી લઈશું. આ માવો તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે એકદમ મીડિયમ સાઇઝની બ્રેડ લઈશું. આ મીડિયમ સાઇઝની બ્રેડ ઉપર આપણે માવાને એકદમ સરસ રીતે સેટ કરી લઈશું. ત્યારબાદ બીજી એક બ્રેડ વડે એને આપણે ઢાંકી દઈશું. ત્યારબાદ આપણે એનું બેટર બનાવી લઈએ. 1 કપ મેદો અને અડધો કપ બેસનને અને થોડુંક મીઠું નાખીને આપણે આ એકદમ પાણી એડ કરીને એકદમ પતલી કન્સિસ્ટન્સીમાં આપણે એનું બેટર તૈયાર કરી લઈશું. આ બેટર તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે જે પકોડાનું જે બ્રેડ તૈયાર કરી છે એ બ્રેડને આપણે આમાં ડીપ કરી લઈશું અને એના ઉપરથી એક્સેસ બેટર આપણે રિમૂવ કરી લઈશું. ત્યારબાદ એને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને તળી લઈશું જ્યાં સુધી પકોડા ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય. એકદમ ગોલ્ડન બ્રાઉન થયા બાદ આ પકોડા એકદમ ક્રિસ્પી બને છે. પકોડા જ્યાં સુધી તળાય ત્યાં સુધી અમારી ચેનલને ફોલો કરી લો અને આ રેસીપી તમારા મિત્રોને જરૂરથી શેર કરજો, જેથી એ પણ આવા સરસ પકોડા બનાવી શકે. આ ગોલ્ડન બ્રાઉન પકોડા તળાઈ જાય ત્યારબાદ આપણે એને બહાર કાઢીને આપણા મનપસંદ સોસ સાથે આપણે એને સર્વ કરી શકીશું. આ રીલને સેવ કરવાનું ભૂલતા નહીં, તેમજ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તમે જોઈ શકો છો પકોડા બંને તરફથી તળાઈને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. ત્યારબાદ આપણે એને બહાર નીકાળી લઈશું અને બહાર કાઢીને આપણે એને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણા ગરમા ગરમ પકોડા. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અવનવી રેસીપીઓનો મજા માણો. બાય બાય. મળીએ એક નવી રેસીપી સાથે.